હેલો એવરીવન, વેલકમ ટુ આદ્યાસ કિચન। આજે આપણે બનાવી રહ્યા છે દેવપોઢી 11 નિમિત્તે ફરાળી વડા। એના માટે આપણે લીધું છે 1 વાટકી મોરિયાનો લોટ, અડધી વાટકી સાબુદાણાનો લોટ, 2 બાફેલા બટાટા, મરચું, લીલા મરચાં, કઢીપત્તો અને અદરક, 1 વાટકી ધાણા, જીરું અને મીઠું। તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક પેસ્ટ બનાવીશું। તો એ માટે મરચાં, અદરક, કઢીપત્તા અને જીરું એડ કરીને આપણે આની એક પેસ્ટ બનાવી લઈશું। પ્રથમ આપણે મોરિયાનો લોટ લઈશું, એ પછી એમાં આપણે સાબુદાણાનો લોટ એડ કરીશું। એ બાદ આપણે જે પેસ્ટ બનાવી લીધી છે એને પણ એડ કરીશું। પછી ધાણા એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે આમાં બાફેલા બટાટાને ક્રશ કરીને નાખીશું। હવે આપણે જે રીતે રોટલીનો લોટ પલાળીએ છીએ એ રીતે આપણે લોટ પલાળી લઈશું। જરૂર મુજબ આપણે પાણી લઈશું અને આપણે રોટલીનો લોટ પલાળીએ છીએ એ રીતે હવે પલાળી લઈશું। થઈ ગયો છે તૈયાર। હવે આને આપણે કવર કરીને 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે આપણે એક ભીનો રૂમાલ લઈ લીધો છે, એની ઉપર વડા થાપીને આપણે તળવા માટે મૂકી દઈશું। આપ જોઈ શકો છો લોટ પણ એકદમ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે। આ રીતે તમે વડા કરી શકો છો। રીતે ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં વડા તળી લઈશું। હવે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે વડા તળી લેવાના છે। હવે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે વડા તળી લેવાના છે।